હેલો ફ્રેન્ડ્સ, આપણે 6.3 દાખલા નંબર 7 જોઈએ, જે અંતર્ગત તમને આકૃતિ આપેલી છે અને આકૃતિની અંદર એવું કીધેલું છે કે ત્રિકોણ ABC એટલે કે ABC ત્રિકોણ છે. AD અને CE એકબીજાને P બિંદુમાં છેદે તેવા વેધ છે. વેધ કયા કયા છે? તો કે AD અને બીજો કયો વેધ છે? CE. વેધ હંમેશા સામેની બાજુ ઉપર કેટલાનો ખૂણો બનાવે? કાટક ખૂણો બનાવે. એટલે કે તમને D અને E બિંદુએ કાટક ખૂણો થાય છે એવું કીધેલું છે અને એકબીજાને છેદે છે ત્યાં આગળ P બિંદુનું નામ આપેલું છે. આપણે શું દર્શાવવાનું? તો કે ત્રિકોણ AEP. તમને અહીંયા આકૃતિમાં હું બધા ભાગ અલગ અલગ બતાવતો જાઉં છું. AEP એટલે જેની જરૂર છે એટલો જ ભાગ આપણે અત્યારે દોરશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે A E અને અહીંયા આગળ P મળે. પછી કોની સાથે? તો કે CDP એટલે કે આ એમના આગળ રેખા છે તો અહીંયા આગળ C છે, અહીંયા આગળ કયું છે? D છે, અહીંયા આગળ ખૂણો 90. બીજું કે E બિંદુએ પણ ખૂણો કેટલાનો છે? 90. તો આ આકૃતિની અંદર આપણે આ બંને ત્રિકોણને કેવા દર્શાવે છે? સમરૂપ. સમરૂપ દર્શાવવા હોય તો એક માહિતી છે કે ખૂણો E કાટક ખૂણો, ખૂણો D કાટક ખૂણો હોય તો હંમેશા તે બંને સમાન જ કહી શકાય. બીજી માહિતી તો કે જ્યારે બે રેખા એકબીજાને છેદે ત્યારે સામસામેના ખૂણા કેવો હોય? તો કે અભિકોણથી સમાન કહી શકાય. એટલે કે ત્રિકોણ AEP અને ત્રિકોણ CDP ને સમરૂપ બતાવવા માટે તો બંને ત્રિકોણની જો વાત કરવાની તો ત્રિકોણ AEP અને ત્રિકોણ કયો? તો કે CDP માં શું લખી શકાય? તો કે પહેલા E બિંદુએ ખૂણો દર્શાવો. AEP ખૂણો AEP કોની જેટલો થશે? તો કે CDP ખૂણા CDP જેટલો થાય. શું કામ સમાન લખ્યા? તો કે કાટક ખૂણા હંમેશા એકબીજાને સમાન હોય. બીજી માહિતી તો કે બંને ત્રિકોણમાં સામસામેના ખૂણાઓને સમાન દર્શાવી શકાય. શું કામ સમાન? તો કે અભિકોણ. ખૂણો APE બરાબર ખૂણો શું લખી શકાય? તો કે CPD સમાન લખ્યા કારણ કે ત્યાં આગળ અભિકોણ કેવો? જો ત્રિકોણના બે ખૂણાઓને તમે સમાન લખો તો બંને ત્રિકોણ ફોકુ શરતથી સમરૂપ છે તેમ કહેવાય. એટલે કે ત્રિકોણ AEP સમરૂપ છે ત્રિકોણ. E ની સાથે તમારે કયું લખવાનું? D. P ની સાથે કયું લખવાનું છે? P. તો હવે તમને કયો આગળ મળ્યો? તો કે C મળે. એટલે કે ત્રિકોણ CDP સમરૂપ થાય ત્યાં આગળ લખવાનું ફોકુ શરત. તો ફોકુ શરતથી બંને ત્રિકોણો સમરૂપ છે તેમ કહી શકાય. તો માહિતી પૂર્ણ થઈ. હવે આપણે બીજી એમાં સાબિતી જોઈએ, જે અંતર્ગત ફરીથી તમે આકૃતિ વિચારો શું બનશે. તો કે આપણે દર્શાવવું છે ABD. તો એ ભાગ છે હું અહીંયા આગળ દર્શાવું ABD એટલે કે આવી રીતનું કંઈક છે. A B અને D કોની સાથે મારે સમાન દર્શાવવાનું? CBE. C B અને E એટલે કે અહીંયા આગળ મારે એક લંબ દોરવાનું છે. આ ત્રિકોણ છે પૂરો થઈ જશે અને અહીંયા આગળ કયું મને મળશે? તો કે C અને અહીંયા આગળ E. જેની જરૂર હતી એ જ આપણે નામ લખ્યા. અહીંયા આગળ તો કે E ખૂણો 90 છે, અહીંયા આગળ P ખૂણો 90 છે. કયા કયા ત્રિકોણ લેવાના છે? તો કે CBE CBE અને ત્રિકોણ ABD. CBE અને ABD માં તમે જુઓ કે બંનેમાં ખૂણો B આવે છે કારણ કે બંને એક જ ખૂણો છે. બીજી માહિતી તમારી પાસે છે કે બંને ત્રિકોણમાં એક ખૂણો કાટક ખૂણો આવે. A B અને D માં D 90 કેવા. એવી જ રીતે CBE માં C D અને E એમાં ખૂણો E 90 છે. તો ફોકુ શરતથી ફરીથી બંને ત્રિકોણને સમરૂપ દર્શાવી શકાય. એટલે કે ત્રિકોણ કયા કયા છે? તો કે ABD અને ત્રિકોણ કયો? CBE માં સૌથી પહેલી બાબત એટલે કે એક જ ખૂણો છે તે દર્શાવીએ તો કે ખૂણો
ABD ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર કોની જેટલો થાય તો કે જે બીજો ત્રિકોણ જે કયો છે તો કે CBE એટલે કે એની અંદર તમે એવું કહી શકો કે ખૂણો CBE ને સમાન થાય કારણ કે આ B ખૂણો બંનેમાં સમાન છે બીજી બાબત તો કે બંનેમાં ખૂણો D આવે D અને E આવે છે કાટખૂણા છે તો પહેલો ત્રિકોણ ABD માં મારે D લખવું હોય તો ખૂણો ADB લખું તો બીજામાં મારે શું લખવું પડે તો કે E બિંદુએ મારે 90 દર્શાવવું છે એટલા માટે CEB લખી શકાય પહેલા છે એક જ ખૂણા હતા એટલે સમાંતર દર્શાવ્યા અને બીજા છે એ શું કામ સમાંતર દર્શાવ્યું તો કે કાટખૂણા હોવાથી સમાંતર દર્શાવ્યું જો એ સમાન હોય તો તમે શું કહી શકો કે ત્રિકોણ ABD એ સમરૂપ છે ત્રિકોણ CBE હવે બાકીની બંને છે ની આકૃતિ હું તમને બનાવી દઉં છું બંનેના તમારે કઈ શરતથી સમાન થાય છે અને શા માટે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખો ઓકે અહીં આગળ કોઈ શરત લખી શકાય હવે વિચારો કે AEP ત્રિકોણ લેવો છે મારે કયો ત્રિકોણ લેવો છે AEP એટલે નાનો ત્રિકોણ કોની સાથે સમાન દર્શાવવાનો છે ADB AD અને B AEP અને ADB જો અહીં આગળ આકૃતિ આપણે બનાવીએ ત્રીજા માટે તો તમને આ AB લાઈન એમ નામ છે આ પણ એમ નામ અને અહીંયા સુધી B સુધી જઈને અહીં આગળ B સાથે જોડી દેવાનું એટલે કે ADB હવે આપણે એની અંદર ક્યાં સુધી જોઈએ તો કે P એક લેવાનો છે તો અહીં આગળ એક રેખા છે કેવી છે તો કે કાટખૂણે છે કાટખૂણે છે અહીં આગળ E નામ આપી દઈએ અહીં આગળ P છે તો હવે આપણે ત્રિકોણ કયા કયા લેવાના AEP અને ADB બંનેની અંદર તમે જોઈ શકશો કે ખૂણો A બંનેમાં સમાન છે જો બીજું કે D છે એ કાટખૂણો છે કારણ કે AD વેધ છે એવો રકમમાં કીધેલો છે અને નાના ત્રિકોણમાં કયો ખૂણો લેવો આવશે તો કે AEP ખૂણો એટલે તમે લખશો કે DAB ખૂણો બરાબર PAE ખૂણો પછી બીજી બાબત કઈ લખશો તો કે ખૂણો PEA બરાબર ખૂણો ADB કારણ કે કાટખૂણા સમાન હોય તો હવે ચોથી આકૃતિ જોઈએ જે અંતર્ગત પણ તમે ખૂબ શરતથી બંને ત્રિકોણને સમરૂપ દર્શાવશો આપણે દર્શાવવું છે PDC અને BEC તો કે એક તમારે સીધી લાઈન દોરવાની છે એક આવી રીતે એટલે પહેલા મોટો ત્રિકોણ મેં બનાવી નાખ્યો શું કીધું તું ત્યાં આગળ તો કે CEB કીધું તું તો આ CEB આવી ગયું હવે આપણે મારે P બિંદુ વચ્ચે લેવું પડશે તો P બિંદુથી આ રેખા ઉપર શું દોરેલું છે તો કે કાટખૂણો બને તેમ અને અહીંયા આગળ D નામ આપ્યું અહીંયા આગળ P છે તો વિચારી લો કે કયા કયા ત્રિકોણ છે PDC અને BEC E ખૂણો અને D ખૂણો 90 એટલે કાટખૂણા સમાન બીજી બાબત તો કે બંનેમાં ખૂણો C આવે જો તો PCD ખૂણો અને ECB ખૂણો બંને સમાન થાય તો ખૂબ શરતથી તમે બંને ત્રિકોણોને સમાન દર્શાવો જય હિન્દ જય ભારત